જીવનમાં છે ને એક સાધુભાઈ હોવો જરૂરી છે. જો તમારા જીવનમાં સાધુભાઈ છે તો તમે ખૂબ લકી માણસ છો. આપણે સમજીએ કે કોઈ કંપનીની બે પ્રોડક્ટ છે, એક ભાઈએ પહેલા ખરીદી અને બીજા ભાઈ પ્રોડક્ટ બીજે એના પછી ખરીદી. તો જેને પહેલા ખરીદી છે પહેલી વાર, એને બધી ખબર છે આ પ્રોડક્ટની માહિતી, કેવી રીતે આનો ઉપયોગ થાય છે, કેવી રીતે આ પ્રોડક્ટને કારણે આપણને નુકસાન થાય છે. તો જેણે પહેલી વાર આ પ્રોડક્ટ ખરીદી છે એ જ પ્રોડક્ટ કોઈ બીજી વાર ખરીદે છે, એ કંપનીની પ્રોડક્ટ કોઈ, તો એની ભાઈ સમજાય ભાઈ આનો આ સદુપયોગ છે, આ દુરુપયોગ છે. એમ જીવનમાં સાધુભાઈ હોવો ખૂબ જરૂરી છે. એ આપણને પાથીએ પાથીએ તેલ નાખે, ભાઈ આવી રીતે રહેવાનું છે, આવા સ્વભાવ હોય. અને હકીકતમાં સાધુભાઈ એટલા માટે જરૂરી છે કે બે સામે સામે એકબીજાના ખંભે માથું મૂકીને ક્યારેક હળવું થવું હોય તો રોઈ શકે. માટે લકી માણસ હોય છે જેને પછી સગા કે કોઈ કાકા બાપાની દીકરી વાળા ગમે તે સાધુભાઈ જીવનમાં હોવા જરૂરી છે.